મહુવાની ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા. ભંગારની લારી લઈ જવા ના પડતા મધરાત્રે પથારીમાં જ તીક્ષ્ણ હથિયારથી ઢીમ ઢાળી દીધું. આરોપીની અટકાયત. મહુવામાં ચોકીદારની થઈ હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ભંગારની લારી લઈ જવા બાબતે ઝઘડો થયો હતો. મહુવા શહેરમાં મોડી રાત્રે એક ચોકીદારની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા ચોકીદાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા પાછળ અગાઉ થયેલી બોલાચાલી કારણભૂત છે. ભવાની રેસિડેન્સી પાસે ભંગારની લારી લઈ જવા બાબતે ચોકીદાર અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. આ બોલાચાલીની અદાવત રાખીને ગઈ રાત્રે ચોકીદાર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે ચોકીદારને લોહીલુહાણ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો એકઠા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આજે મોડી રાતે એટલે કે તારીખ 13/7/2026 રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે. બનાવ એ રીતનો છે કે આ મરણ જનાર રાજેન્દ્રભાઈ ઝઘડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા. એવામાં આરોપી ગૌરાંગ ઉલ્ફે લાલજી ભીલવાડાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે. આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલાં મરણ જનાર અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણ જનારને બોલાચાલી થયેલ. આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે. આરોપીની આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે.